હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવવાના છે બાળકોના ફેવરેટ ચીઝ બોલ। એકદમ ઝટપટ બની જાય અને સરળ રીતે આપણે આજે ચીઝ બોલ બનાવતા શીખવાના છે। મારે બ્રેડ વધી હતી એનો મેં બ્રેડ ક્રંચ બનાવ્યો છે। બ્રેડ વધે તો તમારે ફેંકી નથી દેવાની, એને આવી રીતે ક્રશ કરી લેવાની છે। અને મેં બોઇલ કરીને બટાકાના ટુકડા કરી લીધા છે અને એની અંદર મેં 2 ચમચી જેટલો કોર્નફ્લાવર એડ કરીને બધું મિક્સ કરી લીધું છે અને બધું સરસ રીતે આપણે મેશ કરી લેવાનું છે। હાથેથી મસળીને પછી સરસ આપણે મેશ કરી લેવાનું છે। હવે આપણે આની અંદર જે બ્રેડ ક્રંચ બનાવીને રાખ્યો છે એને એડ કરી દઈશું, આશરે 4 ચમચી જેટલો, અને બધું જ દબાવીને આપણે સરસ રીતે મસળીને મિક્સ કરી લઈએ। તમે આના સ્માઇલીસ પણ બનાવી શકો છો, બધું જ બનાવી શકો છો। આવી જ રીતે તમારે સેમ બેટર બનાવવાનું છે। હવે આપણે આની અંદર 1 ચમચી જેટલો આશરે ચાટ મસાલો એડ કરી દઈશું અને 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું અને 1 ચમચી ઓરેગાનો એડ કરી દઈશું અને બધું જ મિક્સ કરી લઈએ। આમાં બીજા કાંઈ પણ મસાલા આપણે નથી કરવાના। હાથમાં આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરીને અને સરસ રીતે આપણે મસળી લઈએ। લીચું એકદમ સરસ કરી લેવાનું છે આને। તમે જોઈ શકો છો આવી રીતે હાથમાં તેલ લઈને આપણે સરસ એને મસળી લેવાનું છે। એકદમ સ્મૂથ થઈ જશે આ। એકદમ સરસ આપણું લોટ સરસ થઈ ગયો છે। હવે આપણે આના નાના નાના આવી રીતે લુવા કરી લેવાના છે। સાઈઝ પ્રમાણે તમારે નાના મોટા કરીને લુવા બનાવી લેવાના છે। મેં આના લુવા બનાવી લીધા છે। હવે આપણે એ લુવાને લઈને ચીઝ ક્યુબ એની અંદર મૂકીને આવી રીતે ગોળ રાઉન્ડ બોલ બનાવી લેવાના છે અને એને આવી રીતે કોર્નફ્લાવરની સ્લરી બનાવીને મેં રાખી છે એની અંદર ડીપ કરીને આપણે જે આપણે બ્રેડ ક્રંચ બનાવ્યો છે એની અંદર રગદોળીને રેડી કરી લેવાના છે। અને મેં એક બાજુ તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે અને તેલમાં આપણે આવી રીતે પલટ પલટ કરીને તળી લેવાના છે। ધીમા તાપે રાખવાના છે, એકદમ ફાસ્ટ ગેસ નથી કરવાનો। આવી રીતે આપણે એને તળી લેવાના છે। આપણા બોલ એકદમ સરસ તળાઈ ગયા છે। હવે એને આપણે બહાર કાઢી લઈએ। બાળકોના ફેવરેટ એવા ચીઝ બોલ રેડી થઈ ગયા છે। હું તમને તોડીને પણ બતાવી દઉં, તમે જોઈ શકો છો। તમે ચીઝને ખમણીને એની અંદર પણ ચીલી ફ્લેક્સને એવું એડ કરીને પનીર એડ કરીને પણ તમે આવી રીતે લઈ શકો છો। તો રેડી છે આપણા ચીઝ બોલ, એકદમ ક્રિસ્પી અને સરસ। મેં એની ઉપર થોડો ચાટ મસાલો અને ઓરેગાનો સ્પ્રિંકલ કરીને સર્વ કર્યા છે અને મેં એને મેયોનીઝ અને પિઝા સોસ સાથે સર્વ કર્યા છે।